તો જૂનાગઢના માણાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા। અરવિંદ લાડાણીની વિધાનસભાના ઉમેદવાર માટે પસંદગી કરવામાં આવી। અરવિંદ લાડાણી નામ જાહેર થયા બાદ પ્રતિક્રિયા સામે આવી છે। ત્યારે ખેડ પંથકની સમસ્યાનું સમાધાન થાય તે માટે પ્રયાસ કરીશું। વિકાસના કામ કરવા માટે કાયમી પ્રયત્નશીલ રહીશ। અધૂરા કામ પૂરા કરવા મારી પ્રાથમિકતા છે। મારા વિસ્તાર અંતર્ગતની નદીઓ ઊંડી અને પહોળી કરીશું, તે પ્રકારની પ્રતિક્રિયા આપી છે। ભ્રષ્ટાચારની વાત કરીએ તો ભાજપના ભ્રષ્ટાચારની વાત ક્યારેય નથી કરેલી, પણ ક્યાંક ને ક્યાંક તંત્રમાં અધિકારીઓ દ્વારા કઈ ભ્રષ્ટાચાર હાલતો હોય એને ખુલ્લો પાડવો એ અમારી નૈતિક ફરજ હોય છે। આ માટે અમે રજૂઆત કરતા હોય। મતની અપીલ આ વિસ્તારના લોકોને અમે વિકાસના કામો માટેની કરશું। ઘણા બધા રોડ રસ્તાના કામો બાકી છે। આ વિસ્તારની મુખ્ય સમસ્યા બંને નદી ઓજત અને ભાદર, આ બંને નદી પોળી કરવા માટેનો અમારો એજન્ડા પ્રથમ રહેશે।